ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 92મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્ય ગુરુ ભક્તિ મહોત્સવનું આયોજન કારેલીબાગના અંબાલાલ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું। ગુરુ ભક્તિ મહોત્સવનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ ભક્તિમય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સૌથી પહેલાં તો સ્પાર્ક ન્યૂઝ દ્વારા આપ સૌને અંતરના હરિપ્રબોધમ પરિવાર વતી જય શ્રી સ્વામિનારાયણ। અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, જેને પોતાની સમગ્ર જીવન ભારતીય સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ માટે, યુવા સમાજના ઉત્કર્ષ માટે, સમાજમાં આત્મીયતા પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર જીવન ખર્ચી કાઢ્યું, તેઓનો 92મો પ્રાગટ્ય દિન આજે ગુરુ ભક્તિ મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છે। મૂળભૂત ભાવના એવી છે કે એમની જે જીવન ભાવના છે એ સમગ્ર સમાજમાં ઘરે ઘરે વિસ્તરે, એના માટે એક નમ્ર પ્રયાસ એટલે ગુરુ ભક્તિ મહોત્સવ છે। આજના દિવસના કાર્યક્રમમાં એમના જીવન દ્વારા જેને ટ્રાન્સફોર્મેશન થયું છે એવા હજારો પ્રસંગોમાંથી 2 પ્રસંગ લઈને એ પ્રસંગોનું ખૂબ સુંદર કલ્ચરલ પ્રોગ્રામ પરફોર્મ થશે। તેઓના સાચા આધ્યાત્મિક કાર્યને વહન કરતા એવા પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ આજે ઉપસ્થિત રહેવાના છે અને તેઓ હરેક સેકન્ડે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અનુવૃત્તિની ભક્તિ કરી રહ્યા છે। એમનો સંદેશો ઘરે ઘર સુધી પહોંચાડી રહ્યા છે। તેઓ સાચા આધ્યાત્મિક વારસદાર છે। તેઓ આજે પધારીને અહીંયા સૌને આશીર્વાદ દેશે। સાથોસાથ અમારા સર્વમંગલ સ્વામી છે, જે યુવા સમાજમાં અભૂતપૂર્વ કાર્ય કરીને સ્વામીજીના જીવન સંદેશનું વહન કરવા માટે એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે। તેઓનું પણ સુંદર વક્તવ્ય થશે, એક સુંદર પ્રેઝન્ટેશન થશે અને સ્વામીજી પધારશે એની ભવ્ય એક શોભાયાત્રા જેવું થશે અને તેઓ માટેનું એક સ્વાગત નૃત્ય થશે। એવો એક સુંદર કાર્યક્રમ છે અને એમાં વિશિષ્ટ પ્રકારે આ વડોદરાની જનતા છે, જેને વર્ષો સુધી હરિપ્રસાદ સ્વામીજીના યુગ કાર્યના સાક્ષી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, એવી આ સંસ્કારી નગરી છે। એ સંસ્કારી નગરીમાં જેટલી કંઈ સેવા ભક્તિ થઈ શકે એવો એક નમ્ર પ્રયાસ એટલે ગુરુ ભક્તિ મહોત્સવ છે। આજે 2 મુખ્ય કાર્ય છે। જેમ નરેન્દ્રભાઈ મોદીએ અહીં આહ્વાન કર્યું, વડોદરાની ધરતી પર સરદાર ધામમાં જ આહ્વાન કર્યું હતું, એટલે દર વર્ષે આપણે 1.25 લાખ જેટલા યુવકોનો કાર્યક્રમ કરતા સ્વામીજીના પ્રાગટ્ય દિન નિમિત્તે। એની જે ખાલી વડોદરા ચેપ્ટર પૂરતું 10,000-12,000 યુવકોનો કાર્યક્રમ આજે અત્યારે અહીંયા કરી રહ્યા છે એમ, અને બાકીના બધાને ઓનલાઈન જોવા માટેનો, જેથી ઇંધણ બચે અને સરકારની પણ સારી સેવા થઈ શકે, સમાજની સારી સેવા થઈ શકે એવો પ્રયાસ છે। એની સાથે યુવા સમાજને ગુરુ હરિ એક સુંદર સંદેશ આપવા માગે છે કે આજે સોશિયલ મીડિયાનું વ્યસન જબરજસ્ત થઈ રહ્યું છે। એનો પોઝિટિવ ઉપયોગ થાય તો ખૂબ સુંદર ક્રાંતિ થઈ શકે એવી છે, નેગેટિવ ઉપયોગ થાય તો એ ભગવાનના માર્ગેથી વ્યક્તિ મનુષ્ય પણ ન રહે એવી ભૂમિકામાં જઈ શકે એવી પરિસ્થિતિ છે। તો એની જગ્યાએ એઆઈના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જગ્યાએ આત્મીય ઇન્ટેલિજન્સ થાય અને પરિવારમાં સાચા અર્થમાં ડેસ્ટિનેશન ક્લિયર થાય, એનું દેહ અને ઘર મંદિર બને એવો એક નંબર પ્રયાસ થશે। આજની પરિસ્થિતિમાં ચારે બાજુ બહુ વિસંવાદિત વાતાવરણ છે।
અહંકારના ભયંકર યુદ્ધ થઈ રહ્યા છે. ચારે બાજુ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે દોડતા હોય એવું થઈ રહ્યું છે અને ગમે ત્યારે વિશ્વયુદ્ધ પણ ફાટી નીકળે એવી ગમે ત્યારે શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એ બધી પરિસ્થિતિમાં એનો એક જ ઉપાય છે ને છે આત્મીયતા. એનો એક જ ઉપાય છે પરમ શાંતિ. એના માટે એક જ ઉપાય છે ભગવાનનું ભજન. તો આત્મીયતાના સંદેશ સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે એવો પણ ગુરુ ભક્તિ મહોત્સવ દ્વારા એક નંબર પ્રયાસ કરવાની એક અંતરની ભાવના છે.